જિલ્લામાં અચાનક કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। ઓલપાડ, માંગરોળ, માંડવી, ઉમરપાડા અને કામરેજ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। હાલ ઓલપાડ તાલુકામાં ચોમાસુ ડાંગરની કાપણી પૂરજોશમાં ચાલી રહી છે અને ખેડૂતોએ તૈયાર ડાંગરને સૂકવવા ખુલ્લી જગ્યામાં મૂક્યું। હવામાન વિભાગે રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી, જેના પગલે ખેડૂતો ડાંગર અને શેરડીના પાકને બચાવવા મથામણમાં છે। આ વરસાદ પડવાથી લગભગ જનરલી અમારો પાક નાશ પામવા જેવો થયો છે। કોઈ મંદિર પર લઈ શકે એ કન્ડિશન નથી, કારણ કે જે મંદિરોના નીતિ નિયમ પ્રમાણે ભાઈ સોલનો ભેજ જોઈએ, એ સોલનો ભેજ હવે લગભગ 7-8 દિવસ સુધી આવી શકે એમ નથી। તો આ ભાટ અમારો ફણગી જાય એટલે અમારે નાખવા સિવાય કોઈ બીજો રસ્તો નથી। તો સરકારશ્રીને એવી વિનંતી, ભાઈ અમારો પાક નિષ્ફળ છે, અમારો ખર્ચ જેવી વ્યવસ્થા કરી આપે, રાહત આપે એ વિનંતી। પાક છેલ્લા 3 વર્ષથી કમોસમી વરસાદને કારણે ખૂબ પલળાઈ જાય છે। હવે પાક પલળાઈ જાય છે, હવે અમે એટલા બધા લાચાર થઈ ગયા છે કે હવે અમે એટલા બધા લાચાર થઈ ગયા છે કે અમે ખેડૂત લોકો હવે રોડ પર સુકાવવા માટે મજબૂર થયા છે। રોડ પર સુકાતો નથી, આ કમોસમી વરસાદને કારણે અમારો પાક પલળાઈ જાય છે। એનું કારણ એ છે કે હવે વેપારી લોકો એટલું બધું ગેમ કરી જાય છે અંદર બધા વેપારીઓ મળીને કે હવે ખેડૂત હવે એનો પાક કરવા માટે એ લોકો સસ્તા ભાવે બી આપી દેશે। હવે એ લોકો એટલા બધા નીચા ભાવેથી માગે છે કે અમારો પૂરતો ભાવ બી અમારો ટોટલ જે ખર્ચો કર્યો છે એ બી નીકળી શકે એવું નથી એમ।